Yes, please. Good afternoon. Good afternoon. Please have your seat. Introduce yourself in the language in which you are comfortable without revealing your name identity. સર મેં મારું ગ્રેજ્યુએશન મિકેનિકલ એન્જિનિયરિંગમાં What's your code? સર મારો કોર્સ 723 Yes, continue. મેં મારું ગ્રેજ્યુએશન મિકેનિકલ એન્જિનિયરિંગ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગોધરામાંથી 2017માં પાસ કર્યો છે What's your graduation? મિકેનિકલ એન્જિનિયરિંગ अच्छा. સર ત્યારબાદ મેં બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી એનજીઓ મેનેજમેન્ટમાં સર્ટિફિકેટ કોર્સ કર્યો છે અત્યારે સર હું સિવિલ સર્વિસની પ્રિપેરેશન માટે સ્પીપામાં અભ્યાસ કરી રહ્યો છું અને સર મારી હોબી બેડમિન્ટન રમવું છે તમારું મોટિવેશન શું છે સર્વિસમાં આવવા માટે, તમારું સર્વિસ પ્રેફરન્સ એ વિશે કશું જણાવો. સર મારો સર્વિસ પ્રેફરન્સમાં ફર્સ્ટ નંબરે ડેપ્યુટી કલેક્ટર છે, સેકન્ડ નંબરે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અને થર્ડ નંબરે સર આસિસ્ટન્ટ કમિશનર જીએસટી છે. ઓકે, પછી મોટિવેશન શું છે સર્વિસ આવવા માટે? સર મોટિવેશન ફર્સ્ટ તો એક જોબ સિક્યુરિટી સર, સેકન્ડ સર પબ્લિક સર્વિસ અને કંઈક એબિલિટી ટુ ચેન્જ હું સમજુ છું સર સિવિલ સર્વિસમાં જે મને શક્ય બનાવશે એ બે મોટિવેશન છે. એનીથિંગ એલ્સ? એ તમારા વિશે બીજું કોઈ ખાસ બાબત બતાવવા માંગો છો? बस इतना ही आपके बारे में, आप इतना ही जानते हो अपने बारे में? अच्छा, अपने आप को बहुत कम जानते हो. और कुछ बताइए. उसमें से क्वेश्चन नहीं पूछेंगे, टेंशन नहीं. बताओ और कुछ अपने बारे में. आपकी स्ट्रेंथ, आपकी हॉबी क्या weakness. है? हॉबी सर मेरी बैडमिंटन बैडमिंटन के सिवाय कुछ नहीं करते हो? सर गाना भी नहीं गाते हो? नहीं गाना कविता भी नहीं सुनते हो? बाथरूम में गाते हैं सर. पोएट्री भी नहीं, म्यूजिक भी नहीं, म्यूजिक सर फिल्में भी नहीं देखते हो, टिकटॉक भी नहीं देखते हो, तो कैसे जीते हो? હા સર બધું જ કરું છું જે નોર્મલ કરતા હોય. સર્ફિંગ કરું છું, ઇન્ટરનેટ સર્ફિંગ કેમ વધારે તમે નેચરલ કેમ નથી થતા? વાય યુ આર નેચરલ? વાય યુ આર ધીસ મચ સ્પેસિફિક કે ઇન્ટરવ્યુમાં મારે આવું જ કહેવું જોઈએ કે જેનાથી મારે હું બહુ પેલું એ થઈ જાવ અને એકદમ સારો લાગુ એવું? ના સર મને એવું હતું કે સામેવાળાને એવું લાગે કે ઇન્ફોર્મલ છે વધારે પછી સર. નહીં, અમે તમને કહ્યું કે અમે તમને નહીં પૂછીએ, તમે ખુલ્લો એમ તો પણ તમે ખુલતા નથી. સો ઇફ યુ બી વેરી મચ, જેને કહે ને કે તમે એક મિકેનિકલ ટાઈપ અને એક સ્ટીરિયો ટાઈપ અને જે બધું આપણને બીજા બધા મિત્રો પાસેથી સાંભળવા મળ્યું, જો નેચરલ નહીં થાવ ને તો દેટ ઓલ્સો પેનલિસ્ટ વિલ નો અબાઉટ યુ કે આ જાણીબૂજીને આર્ટિફિશિયલ થાય છે. चलिए ठीक है, आपने मैकेनिकल में किया, एनजीओ मैनेजमेंट કર્યું તમે અને પછી ઓલ ઓફ અ સડન તમને એવો વિચાર આવી ગયો કે હવે મારે સિવિલ સર્વિસમાં જવું છે. ના સર એવું નથી. 12મા સુધીમાં તો ત્યાં સુધી તો સોશિયલ પરસેપ્શન હતું કે શેમાં જવું શેમાં નહીં. એ વખતે ટ્રેન્ડ હતો અમારી વખતે કે મિકેનિકલ એન્જિનિયરિંગ કરી દેવું એન્જિનિયરિંગમાં. તો તમે તો અત્યારે મિકેનિકલ એન્જિનિયરિંગની એક સીટ બગાડી, કોઈ બીજો માણસ મિકેનિકલ એન્જિનિયર હતા, અહીંયા આવશો તો પાછો કોઈ બીજો જનરલ સ્ટડીઝ બીજા વાળો હશે, બીએ વાળો કે જે આમાં આ સર્વિસીસમાં આવતો, એની સીટ બગાડશો. સર એવું મારી વ્યક્તિગત રાય એવી છે કે હવે એન્જિનિયરિંગ કરવું કંઈ ખાસ છે ને કે મિકેનિકલ એન્જિનિયરિંગ કરી છે તો તમે ના આવી શકો. તમે પેશન નહોતી, ગ્રેજ્યુએશન તરીકે મિકેનિકલ એન્જિનિયરિંગનું પેશન નહોતું તમને? ના સર એ વખતે તો 12મા પછી તો જે રીતે સ્ટ્રીમ ચાલતી ટ્રેન્ડ હતો એ રીતે જ તો એડમિશન. અત્યારે તમે મિકેનિકલ એન્જિનિયરિંગ કેમ તમે એક્ઝિક્યુટિવ આમાં જે મિકેનિકલ શું કહેવાય આની HCM ની પરીક્ષાઓ આવી હતી એમાં કેમ ના ગયા? તમે સિવિલ સર્વિસમાં શું કામ માંગો છો? સર મારો મને એમાં મિકેનિકલમાં એટલો ઇન્ટરેસ્ટ નથી સર. મને સિવિલ તો સર્વિસ પછી ભણ્યા શું કામ? મેં કીધું એમ કે એ વખતે 12મા પછી એટલું મારું ડિસિઝન લેવાની મારી કેપેસિટી નથી કે ઘરવાળાએ કહ્યું કે લઈ લો એટલે લઈ લીધો. જી સર. ઓકે, પછી જે છે તમે ડીસી નો ફર્સ્ટ પ્રેફરન્સ આપ્યો છે. જી સર. શું જાણો છો તમે ડીસી વિશે? ચલો. સર ડેપ્યુટી કલેક્ટર એનું ફર્સ્ટ કામ લો એન્ડ ઓર્ડર સંભાળવાનું હોય છે. બધા ડેપ્યુટી કલેક્ટર? ના સર એમાં અલગ અલગ હોય છે. ડેપ્યુટી કલેક્ટર ઇલેક્શનમાં હોય છે, ડેપ્યુટી કલેક્ટર નાગરિક પુરવઠામાં હોય છે, એસડીએમ તરીકે પણ કામ કરતા હોય છે ડેપ્યુટી કલેક્ટર. જેમાંથી કોનું કામ છે? સર હું ગેસ કરું તો રેસિડેન્ટ કલેક્ટર છે અને સર એ શ્યોર નથી. ઓકે, ઇફ સપોઝ કે તમે એક જગ્યાએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ છો, જી સર. એક વૃદ્ધા 3 દિવસથી તમારા ઓફિસની બહાર આવીને બેસે છે, તમે જુઓ છો તો શું કરશો? સર
એમને પૂછી એપ્રોચ કરીશ કે એક ડેપ્યુટી કલેક્ટર તરીકે તમે એક મદદગારને સીધા અપ્રોચ કરશો. સર્વિસથી ઉપર પણ કંઈક હોય છે. હ્યુમેનિટીમાં હું માનું છું કે એમાં કંઈ ખોટું પણ નથી પૂછવામાં કે મારા કોઈ નીચેના જે કોઈ પણ કર્મચારી પાસે કે એમને શું જરૂર છે, શું છે, 3 દિવસથી આવતા હોય, કદાચ એ મારા સાથે વાત કરવા માટે ના સ્ટેબલ હોય તો હું એમને સામેથી એપ્રોચ કરીને પૂછી લઈશ કે બેન તમારે ત્યાં કોઈ મદદ તમારે ત્યાં તમારી ઓફિસમાં એક વિધવા બહેન આવે, તમે એને શું મદદ કરી શકો સરકારી સ્કીમ? એઝ એ એસડીએમ તમે બેઠા છો, તમારી ઓફિસમાં આવે છે એક વિધવા બહેન, તાજી વિધવા થઈ છે, તો એને કેટલી બાબતોમાં મદદરૂપ થઈ શકો? સર, પ્રથમ તો એમને પેન્શન માટે હું એમને સહાય કરી શકું. સેકન્ડ સર, કોઈ એવી ગવર્મેન્ટ સરકારી સ્કીમ હોય કે જે એમને વિધવાઓને માટે સ્પેશિયલ કોઈ રીતે એમના માટે હું એમને એપ્રોચ કરી શકું. અને સર, આ બે વસ્તુમાં કોઈ પણ મારાથી બનતું જે સરકારી સ્કીમ યોજના હોય એમને લાભ મળતો હોય તો એમને પૂરી પાડવામાં મદદ કરી શકું. એઝ એ ડીવાયએસપી તમે એક જગ્યાએ છો, સિચ્યુએશન એવી અરાઇઝ થઈ છે કે બહુ વાયોલન્ટ મોબ છે, કોઈ રીતે કંટ્રોલ થતો નથી, તો શું પ્રોસિજર છે એને કંટ્રોલ કરવા માટે? ડીવાયએસપી તરીકે તમે શું કરશો? કયા સ્ટેપ્સ લેશો? ફાઇનલી શું કરશો? સર, પ્રથમ તો હું ટોળાને વિખેરવાનો પ્રયત્ન કરીશ કે હવે પહેલાં વોર્નિંગ આપીશ એમને કે તમે અહીંથી આ રીતે ના કરો. સેકન્ડ, ત્યારબાદ હું હળવો લાઠીચાર્જથી એમને ટોળાને વિખેરવાનો પ્રયત્ન કરીશ. ત્યારબાદ બીજા એવા ઘણા પ્રયત્નો છે રસ્તા છે, ધારો કે વોટર ટેન્કથી એમને એ રીતે જો કરી શકાય. અને ત્યારબાદ પણ જો પરિસ્થિતિ વિકરી થાય તો હું હવામાં ફાયરિંગ કરીને વોર્ન કરી શકું છું. હવામાં ફાયરિંગ કરશે, અને પછી ના વિખેરાય તો? ત્યારબાદ પરિસ્થિતિ પ્રમાણે સર થાય. શું કરશો એમ એ જ કરશો? પરિસ્થિતિ ખરાબ જ છે. લાસ્ટ મોમેન્ટ પર તો સર પછી મારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જોડે, કલેક્ટર જોડે ફાયરિંગનો ઓર્ડર લઈને એકદમ છે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ નથી ત્યાં. તમે ડીવાયએસપી તરીકે તમે જ ગયા છો એસપી, ત્યાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ નથી. વધારે ફોર્સને હું બોલાવીને સર મદદ વધારે ફોર્સ આવી ક્યાં શકે? તમારી સામે વાયોલન્ટ મોબ ઊભું છે, ફોર્સ બોલાવવા જાવ ત્યાં સુધીમાં બધું પતી જાય. અને તમે ફાયરિંગ કરાવશો તો એ ફાયરિંગ માટેનું પ્રોવિઝન ક્યાં છે? તમને સત્તા છે સીધી ફાયરિંગ કરવાની? ના સર, મંજૂરી લેવી પડે નથી. ડીવાયએસપીની સત્તા સર, મને ખ્યાલ છે ત્યાં સુધી નથી. નથી. અચ્છા, તો કોની સત્તા છે? સર, કલેક્ટર કલેક્ટરને છે. કલેક્ટર સિવાય બીજા કોઈને ફાયરિંગ માટે ઓર્ડર આપવાના અધિકારો નથી? ડેપ્યુટી કલેક્ટર મે બી સર, મને ખ્યાલ નથી સર. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વિશે કંઈ આઈડિયા છે તમને? જી સર. કોણ હોય છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ? સર, મામલતદાર હોય છે સર, ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટર જે હોય છે. શું એની ડેઝિગ્નેશન શું છે ત્રણેના અલગ અલગ? સોરી સર, ત્રણેના શું ડેઝિગ્નેશન છે? મામલતદાર જે હોય છે સર, તાલુકા કક્ષાએ એડમિનિસ્ટ્રેટિવ હેડ હોય છે. નહીં, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકેના ડેઝિગ્નેશન શું હોય છે? સર, એ ખ્યાલ નથી. અને આ ત્રણ સિવાય બીજું કોઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોય છે? સોરી સર. પોલીસ કમિશનર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એ બંનેમાં શું ફરક હોય છે અને ક્યાં ક્યાં હોય છે? સર, પોલીસ કમિશનરેટ એરિયામાં હોય છે અને એમના જોડે સર પાવર વધારે હોય છે અને ફાયરિંગના પાવર પણ પોલીસ કમિશનર જોડે હોય છે. ત્યારે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટમાં ડીએસપી સાથે પાસે એમને મંજૂરી લેવી હોય ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની સાથે. ત્યારે પોલીસ કમિશનર ક્યાં હોય છે અને ડીએમ ક્યાં હોય છે? કમિશનર ક્યાં હોય છે અને ડીએસપી ક્યાં હોય છે? કોઈ આઈડિયા? જી સર. સર, નાના જિલ્લાઓમાં ડીએસપી હોય છે, જ્યારે અમદાવાદ છે, વડોદરા, સુરત એમાં પોલીસ કમિશનર હોય છે. મોટા જિલ્લાઓ ત્યાં કમિશનરેટ એરિયામાં મોટા જિલ્લાને સર. મોટા જિલ્લામાં નહીં, કમિશનરેટ. તો કમિશનરેટ એરિયા ક્યાં હોય છે? સર, એની પ્રોપર ડેફિનેશન મને નથી ખબર, એ વસ્તી મુજબ હોય છે. સાહેબે છે એ કન્ટિન્યુ કે કમિશનર ક્યાં હોય છે? એ તો એને નથી ખબર.
ડેફિનેશન મને નથી ખબર પોપ્યુલેશન પ્રમાણે કે કેવી રીતે હોય છે. તમે આમાં આવવું હોય તો તે થોડું જાણવું જોઈએ. Sure. બરાબર? એ કોર્પોરેશન અથવા જે અમુક લિમિટ છે એની સરકારના નિયમો મુજબ અમુક કોર્પોરેશન હોય ત્યાં આગળ કમિશનર જી સર. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જે કહીએ છીએ કોઈ પણ જિલ્લાના હેડ હોય એ આપણે એને એક્સપ્લેન કરશું. યુ પ્લીઝ આસ્ક તમારા તમારા નોલેજ હોવું જી જોઈએ સર. કે તમે આમાં આવો ત્યારે વાંચવું જોઈએ. Sure, sir. બીજું કે તમે મિકેનિકલમાં એન્જિનિયરિંગમાં એમઈ કરી શકો જી સર. બેચલર અને પછી આમાં આવ્યા. જી સર. હવે એટલે આમાં શું ઇન્ટેન્શન છે આ બધું ડીસી કે ડેપ્યુટી કલેક્ટર અથવા તો જે બનવા માંગો છો શું એની પાસે હેતુ શું છે? સર ટુ બી ફ્રેન્ક કે પહેલું તો જે ગવર્મેન્ટ હોય છે ગવર્મેન્ટમાં જોબ સિક્યુરિટી હોય છે આ પહેલું મારું કારણ છે. હા સેકન્ડ સર પબ્લિક સર્વિસ તો બટ ઓબ્વિયસલી બાય પ્રોડક્ટ છે આમાં વસ્તુ તો કરવાની છે સર એ મોટી હતો. અને સર થર્ડ મેં જેમ કીધું એમ કે સર આમાં પાવર મળે તમે એબિલિટી ટુ ચેન્જ તમે કંઈ કરી શકો બદલી શકો તમે કોઈની જિંદગી તમે બદલી શકો તમારી ડિસિઝનનો મોટા સ્તર પર અસર થઈ શકે એક મોટી રહેલું છે સર. તમારે એઝ અ ડેપ્યુટી કલેક્ટર એવું કયું ડિસિઝન આવે છે કે જેમાં તમે લોકોને બદલી શકો? કોઈ પણ સ્કીમ સરકારની સ્કીમ છે એ તો તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. સર વર્તમાનમાં જોવા જઈએ તો ત્યાં જ સર થોડી લેખીમાં છે તો એ સ્કીમ ઇમ્પ્લિમેન્ટેશનમાં પણ હું કરી શકું અને મારાથી મેં સર હું રિયલ એક્ઝામ્પલ મારું છે બેંકમાં જો ગયો હતો અહીંયા હું જ્યાં રહું છું ત્યાં એક લેડી હતી વિધવા જ આવ્યા હતા તો બેંક મેનેજરને કીધું કે સર મારે આ રીતના પેન્શન જોઈએ છે કે નહીં. હું ત્યાં ઊભો હતો તો એમને કીધું કે બેન અમારથી થાય નહીં અમારે રૂલ્સ ઓબે કરવા પડે તમે મામલતદાર જોડેથી લખાઈ લાવો જો થતું હોય તો બેન ગયા મામલતદાર જોડે લખાઈ લાવ્યા તો બેનનું કામ થઈ ગયું. તો આ એક મેં રિયલ એક્ઝામ્પલ જોયું કે આવી રીતના ચેન્જ કરી શકે છે કે ઇમ્પેક્ટ એ તો મામલતદાર પાસે સરકારે જે સ્કીમ બનાવીને મૂકી છે એના ક્રાઇટેરિયામાં ફિટ થતા હશે તો એને આપ્યું હશે. એમાં ચેન્જ શું થયું? ના સર મામલતદાર જોડે એ બેન જોડે સર્ટિફિકેટ નહોતું તો પણ મામલતદારે એમને કીધું કે 2 મહિના માટે હું લખી આપું છું આ બેનને તમે અત્યારે કરી દો હું મારા ઉપર એમને આપું છું. હા પણ એ તો એની જોબ પ્રોફાઇલમાં છે ને મામલતદારે એની ફરજ બજાવી એમાં ક્યાં ચેન્જ આવ્યો? સર એ ચેન્જ તો કરો શું ચેન્જ? એ બેનને કોઈ સર્ટિફિકેટ મળ્યું છે એનાથી કોઈ ચેન્જ આવ્યો? બેનને એ પેન્શન બેનને બેંકમાં કંઈક મળ્યું એનાથી કોઈ ચેન્જ આવ્યો? યોજના તો છે જ યોજના છે એના અંદર હુકમ થયો હોય તો એનો ફરજ તરીકે કર્યો હોય. ઓકે એબિલિટી ટુ ચેન્જ એક તમે કીધું. બીજું જોબ સિક્યુરિટી કહ્યું. સિક્યુરિટી નથી સરકારમાં જોબની. પ્રાઇવેટ કરતા તો તમે જીસીએસઆર વાંચી જોજો. તમને સરકાર ગમે ત્યારે ટર્મિનેટ કાગળના ચોથિયા 2 વર્ષ સુધી પ્રોબેશનમાં આવો ત્યાં સુધી તો એક ચોથિયા ઉપર કે તમારી સેવાની જરૂર નથી એમ કરીને કાઢી મૂકે. પછી તમે કોઈ પણ એવું ઇન્ક્વાયરી કરીને તમને કાઢી મૂકે. તમને સાંભળે પણ તમને કાઢી મૂકે. તમે ચિંતન વૈષ્ણવ કરીને છે મામલતદારનો દાખલો ખબર છે? નથી. એવા ઘણા લોકો છે જેમને હમણાં સરકારે આ બધા 50-50 વર્ષ વાળાને કાઢી મૂક્યા. સેન્ટ્રલ ગવર્મેન્ટ વાંચ્યું છે ને 2 દિવસ પહેલા. ક્યાં સિક્યોરિટી રહી? વેરી ફાઇન સિક્યોરિટી. વ્યક્તિગત રીતે સર જોઉં છું કે સિક્યુરિટી જે પ્રાઇવેટ સેક્ટર કરતાં તો સારું જોઈએ છે સર આમાં ગવર્મેન્ટ સેક્ટર. પ્રાઇવેટ સેક્ટરમાં લોકો 50-50 વર્ષ નોકરી કરે છે. સર મારા ઉદ્યોગમાં 3-4 જણા મેં વ્યક્તિગત રીતે જોયા છે કે હા તો એ સારું કામ નહીં કરતો હોય પ્રાઇવેટમાં તો ગયા હશે. સર કંપની બંધ થઈ જવાથી એ લોકો કંપની ધેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. પણ એ કંપનીમાં સારું કામ કરતો હોય તો નીચે જોબ મળી જ જાય. બલકે આના કરતાં સેલરી પણ ત્યાં સારા છે. સેલરી સારી છે પણ સર સિક્યુરિટી સિક્યુરિટી તો નથી અહીંયા ગવર્મેન્ટમાં. चलो कोई बात नहीं. आपने अपने पूरे इंटरव्यू में 4 बार जॉब सिक्योरिटी बोला, 3 बार चेंज करने के बारे में बोला. तो आई गेस आप मतलब उसके बारे में कन्विंस हो कि यही रीज़न है. अभी बाहर देखो लोग प्रोटेस्ट कर रहे हैं, आप डिस्टर्ब हो रहे हो, वो जो आवाज़ आ रहा है, आप इस सिचुएशन को कैसे चेंज करोगे, नॉर्मल कैसे करोगे इसको? સર એમની રજૂઆત સાંભળી શું કહે છે એ લોકો અને बट क्या रजूआत है वो? તમારે ત્યાં क्रिमिनल, થોડી ઓફિસમાં આવે ये क्रिमिनल एक्टिविटी है. डॉक्टर का काम क्या होता है? पेशेंट को देखना. पेशेंट वहाँ पे मर रहे हैं, इनको जस्टिस चाहिए. दे आर नॉट इवन डूइंग जस्टिस टू देयर प्रोफेशन. व्हाट जस्टिस दे सीक? સર જે ડૉક્ટરો કરી રહ્યા છે એમની સાથે તો હું વ્યક્તિગત રીતે સંમત નથી જ કે એમને એમની ડ્યુટી એથિક્સ પ્રમાણે એમને તો ડ્યુટી નિભાવવી જોઈએ સર.
બીજો આપણે એમને જે સિક્યુરિટીની જે કન્સર્ન છે એ સ્ટેટની રિસ્પોન્સિબિલિટી છે કે એમને પૂરી પાડવી જોઈએ. તો બંને બાજુથી કરીશ, પણ જે ડૉક્ટરો જે કરી રહ્યા છે અત્યારે પ્રોટેસ્ટ એની સર હું સહમત નથી એની સાથે. ओके, अब मेरे को इश्यू बताओ, आपने एनजीओ मैनेजमेंट में किया है જી સર. ओपन यूनिवर्सिटी से, क्या आपने उसमें पढ़ा है एनजीओ मैनेजमेंट में? સર એનજીઓમાં મેનેજમેન્ટ કેવી રીતના કરવું, એટલે એની એચઆર માણસોનું રિક્રુટમેન્ટ કેવી રીતે કરવું, કેવી રીતે કામગીરી કરવી, એનો સ્ટાફ કેવી રીતે રહેશે, કયા કયા મુદ્દા પર કામ કરવું તમારે, અને એનો એ લોકો વિશેષ પ્લાન બનાવે છે. જે તે સેક્ટરમાં એમને કામ કરવું હોય એનો રીતે પ્લાન બનાવીને પછી એમને કામ કરતા હોય છે. 3 લોકો સોસાયટીમાં સર્વિસ આપે છે. જી સર. એક સરકાર છે, ગવર્મેન્ટ, જી સર. બીજું પ્રાઇવેટ છે, એન્ડ થર્ડ એનજીઓ જેવા સિવિલ સોસાયટી છે. જી સર. ત્રણેયમાં શું ડિફરન્સ છે? સર એનજીઓની વાત કરું તો સર એ વિશ ટુ ચેન્જ, કોઈ વસ્તુઓ વિશ કરી શકે ચેન્જ કરવાની. સરકારની વાત કરું તો એમની જોડે પાવર છે, એ જે મેં કીધું એમ કે એબિલિટી ટુ ચેન્જ, અને લોકો એ માધ્યમ છે સર, જે કરવાનું છે એ લોકો માટે જ કરવાનું છે. તો એ તો વચ્ચે કડી છે સરકાર અને એનજીઓ વચ્ચે. અને પ્રાઇવેટ એટ સમ એક્સટેન્ટ આપણે કહી શકીએ, પણ પ્રાઇવેટ આવે સર ત્યાં પ્રોફિટ થઈ જતું હોય છે, તો એમને નીચે આ લોકો પ્રોટેસ્ટ કરે છે. જી સર. અમદાવાદ મેડિકલ એસોસિએશનનો ત્યાં ઓફિસ છે. જી સર. એ એનજીઓમાં આવશે કે બીજું કશુંમાં આવશે? સર સિવિલ સોસાયટીમાં છે. સિવિલ સોસાયટીમાં આવશે. જી સર. પ્રેશર ગ્રુપ, ઇન્ટરેસ્ટ ગ્રુપ તમને ખબર છે? જી સર. તો આ પ્રેશર ગ્રુપ છે કે ઇન્ટરેસ્ટ ગ્રુપ? સર પ્રેશર ગ્રુપ કહી શકાય. તો ડિફરન્સ શું છે પ્રેશર ગ્રુપ ઇન્ટરેસ્ટ ગ્રુપમાં? સર પ્રેશર ગ્રુપ એટલે કોઈ એક જ પર્ટિક્યુલર મોટીવાળા લોકો ભેગા થઈને એમનો ઇન્ટરેસ્ટ સર્વ કરવા, એમનો જે મોટો સર્વ કરવા માટે સરકાર પર બાહ્ય રીતે દબાણ કરતા હોય, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે, એમને પ્રેશર ગ્રુપ કહેવાય છે. ઓકે, અને ઇન્ટરેસ્ટ ગ્રુપ? ઇન્ટરેસ્ટ ગ્રુપ એટલે સર એમના ઇન્ટરેસ્ટ મુજબની કામગીરી કરતા હોય છે. તો આ લોકો તો પોતાના ઇન્ટરેસ્ટ માટે કામ કરે છે ને? સર અત્યારે એક ઇનડાયરેક્ટ પેશન્ટ સિક્યુરિટી માટે નહીં વર્ક કરે છે ને, એ તો પોતાના સિક્યુરિટી માટે વર્ક કરે છે. તો ઇન્ટરેસ્ટ ગ્રુપ કરાવે પ્રેશર ગ્રુપ? અત્યારે ઇન્ટરેસ્ટ એમનો છે, પ્રેશર તો કરી જ રહ્યા છે ઇનડાયરેક્ટલી. તમે મિકેનિકલમાં એન્જિનિયરિંગ કર્યું, જી સર. તો ટેકનિકલ તમારું કેવું છે? એવરેજ, બિલો એવરેજ ઓર ગુડ? સર એવરેજ. એવરેજ. તો એર કન્ડિશન તમને ખબર છે કેવી રીતે વર્ક કરે છે? જી સર. એના 4-5 કમ્પોનન્ટના નામ બતાવો. સર આમાં કોમ્પ્રેસર આવે, પછી ફિલ્ટર આવે છે, પછી કુલન્ટ આવે છે. એટલે કુલન્ટમાં જે ગેસ વપરાય છે, ગેસનું નામ શું છે? સર શ્યોર નથી, એમોનિયા. એટલે કોઈ ગેસ બંધ કરી દીધો એમાં વપરાતો હતો, એનો કોઈ આઈડિયા છે? પહેલા એક એવો ગેસ વપરાતો હતો જે બંધ કરી દીધો. ગેસ કરું તો સીએફસી કે એ હોઈ શકે છે. ઓકે, और कोई कंपोनेंट? कॉपर पाइप. आप रिमोट इंडिकेटर को भी कंपोनेंट बोल दोगे? इंटरनल तो इतना तो नहीं. ठीक है, चलो एक मिनट रुको. व्हाट आर द 3 क्वालिटीज ऑफ बीइंग ए गुड ऑफिसर? क्या 3 क्वालिटी है? સર હું પહેલી માનું છું મારી વ્યક્તિગત રીતે કે સત્યનિષ્ઠ, ઇન્ટેગ્રિટી. સેકન્ડ સર ઓબ્જેક્ટિવિટી સર, અને થર્ડ ઓનેસ્ટી સર. सत्यनिष्ठा, ऑनेस्टी सेम और डिफरेंट है? स्लाइटली सर. स्लाइटली. अकाउंटेबिलिटी. अकाउंटेबिलिटी. तो आपके अंदर ये तीनों हैं, जी सर. तो यू कैन बी गुड ऑफिसर. यस. Great. Suppose sometime you are facing dilemma, जी सर. लॉ एंड एथिक्स वच्चे dilemma છે, તો આપ किसको चूज करोगे? સર એ પરિસ્થિતિ પ્રમાણે જોઈશું કે એ રીતે કઈ રીતે કરવાનું છે. नहीं, मतलब परिस्थिति ऐसा हो गया कि दोनों में से एक ही चूज करना है, तो किसको करोगे? સર લો ઇટસેલ્ફ કે એથિક્સ પ્લસ કોડિફિકેશન એને હોય છે બે, તો હું એઝ અ સર્વિસમાં હું તો સર પહેલો પ્રિફર લોને કરીશ. लॉ प्लस सत्यनिष्ठा, ऑनेस्टी, ये तो दो क्वालिटी आपने बताया आपके अंदर. સત્યનિષ્ઠા સર મારા કામ પ્રત્યેની સત્યનિષ્ઠા હું કરીશ. प्लीज डेडिकेशन. જી સર. बैडमिंटन आपका हॉबी है, જી સર. आप इंडिया में बैडमिंटन को पॉपुलर कैसे करोगे? સર વર્તમાનમાં વાત કરું તો બેડમિન્ટન ક્રિકેટ પછી સેકન્ડ નંબર પર પોપ્યુલર છે, અને એને પોપ્યુલર કરવા માટે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ જરૂર છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. કોર્ટ સર એટલા છે નથી આપણી જોડે, અને કોચિસ સર.
થર્ડ હું જોઉં તો સર એના ઇક્વિપમેન્ટ થોડા મોંઘા આવતા હોય છે, તો સરકાર જો સ્ટુડન્ટને એ રીતે સબસિડીમાં કેવી રીતે ઇક્વિપમેન્ટ આપી શકે તો સર बैडमिंटन प्रमोट कर सके વધારે। FCRA एक्ट के बारे में आपको पता है? जी सर बताइए। तो एनजीओ अभी न्यूज़ में था, FCRA एनजीओ, तो क्या था वो? સર ફોરેન જે કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ છે એમાં એનજીઓ જે વિદેશથી જે ફંડ મેળવે છે એને રેગ્યુલેટ કરવા માટે આમાં રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ। ફોરેનથી જે ફંડ જે એનજીઓ લેતા હોય એમને આના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે સર। तो क्यों डिस्प्यूट था? होम मिनिस्ट्री का ऑर्डर था कुछ जिसके रिलेटेड कुछ डिस्प्यूट? એનજીઓનું કેટલાક રદ કર્યું હતું એમાં, તો સર એમાં એવું હતું કે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ સામેલ હતું કેટલાક એનજીઓનો, એના લીધે અને હોમ મિનિસ્ટ્રીએ રદ કર્યું છે। તમને લાગે છે એમ સિવિલ સોસાયટી હોવું જોઈએ? કેમ કે મોસ્ટ ઓફ ટાઈમ આ લોકો ઓબ્સ્ટ્રક્શન કરે છે, નીચે જે મેડિકલવાળા છે, મોસ્ટ ઓફ ટાઈમ એક્ટિવિસ્ટના રોલ હોય છે, નર્મદા બચાવ આંદોલન તે બધા ડેવલપમેન્ટ પ્રોજેક્ટને એ લોકોને બ્લોક કરે છે, તો એના રોલ હોવું જોઈએ સોસાયટીમાં, સિવિલ સોસાયટીમાં? જી સર હોવું જોઈએ। તો હું ઇમ્પોર્ટન્ટ છે સર સિવિલ સોસાયટી એઝ અ લોકોના એજન્ટ તરીકે કામ કરતી હોય છે, લોકો અને સરકારને જોડતી કડી રીતે સિવિલ સોસાયટી કામ કરતી હોય છે। ઘણા એવા સમાજના છેવાડાના લોકો છે કે જેમનો અવાજ પહોંચી નથી શકતો સરકાર સુધી, એમના પહોંચાડવામાં આપણે કેટલાક એનજીઓના આવી રીતના વેસ્ટર્ન ઇન્ટરેસ્ટવાળા એનજીઓના ઉદાહરણ લઈને વન સાઇઝ ફિટ્સ તો ઓલ ના કરી શકીએ, બધાને એક તોલે ના તોલી શકીએ સર। એટલે સિવિલ સોસાયટી એની જગ્યાએ સારું જ કામ કરે છે, પણ આ રીતે કેટલાક એનજીઓ કામ કરતા હોય તે આપણે એને ના સર એના પર રેગ્યુલેશન હોય। ઓકે, એનજીઓના કેટલી ટાઈપ હોય છે? પ્રકાર કેટલા છે? સર એનજીઓ એક એન્વાયરમેન્ટ માટે કામ કરતા હોય છે, હ્યુમન રાઇટ્સ માટે કામ કરતા હોય છે, એમ્પાવરમેન્ટ માટે સોશિયલ એમ્પાવરમેન્ટ માટે કામ કરતા હોય છે, વિમેન માટે સ્પેસિફિક કામ કરતા હોય છે સર, જે ટ્રાઇબલ એરિયાના ડેવલપમેન્ટ માટે પણ ઘણા એવા એનજીઓ હોય છે જે કામ કરતા હોય છે। એટલે આની નોંધણી કેટલા પ્રકારની છે એમ સર? અચ્છા સર કયા પ્રકારની એનજીઓસ છે જે? સર એનજીઓ એક ટ્રસ્ટ તરીકે રજિસ્ટ્રેશન થઈ શકે, સેકન્ડ એનજીઓ સોસાયટી તરીકે રજિસ્ટ્રેશન થઈ શકે સર, અને સર થર્ડ મને સર યાદ નથી। ओके, कोई इशू नहीं। ओके, थैंक यू। यस, थैंक यू। प्लीज टेक ए सीट। कैसा लगा आपको आपका इंटरव्यू? गुड। 10 में से कितना देंगे आपको? आपने 7 देंगे। 3 कहाँ पे लूज किया आपने? कॉन्फिडेंस कॉन्फिडेंस और सम नॉलेज अमुक एरिया में सर ओछું હોય છે। चलो मैं आपको बताता हूँ। एक तो पॉजिटिव आपके इंटरव्यू को बताएं, सर ने आपसे पूछा मैकेनिकल इंजीनियरिंग क्यों छोड़ा, आपने अच्छे से जस्टिफाई किया, आपका रीज़न वैलिड है, ये सही रीज़न है, उस समय मैच्योरिटी नहीं होता। आप ये जॉब ज्वाइन क्यों करना चाहते हैं, उसका भी रीज़न आपने सही बताया, जॉब सिक्योरिटी, एंड आपका एक छोटा सा डिसीजन इन्फ्लुएंस करेगा लोगों को, दैट इज ऑल्सो करेक्ट। आपका क्लैरिटी ऑफ थॉट था, जिस चीज़ में भी आपसे ओपिनियन मांगते थे आप बोल पाते थे जितना भी आपको आता था, जो नहीं आता था आप स्ट्रेट अवे बोल देते थे, वो ठीक है। आप अपने आर्गुमेंट को जस्टिफाई भी कर पाते थे, FCRA एनजीओ मतलब लॉ एथिक्स 3 क्वालिटी आप जस्टिफाई कर पा रहे थे, तो यही एक ट्रेड आपको होल्ड करके रखना है, जो भी आपको आता है आपको जस्टिफाई करना है, तभी आपका आर्गुमेंट लॉजिकल साउंड करेगा। फिर कुछ इन्फॉर्मेशन भी आपके पास करेक्ट था, टू द पॉइंट था, जैसे FCRA के बारे में टू द पॉइंट आपके पास इन्फॉर्मेशन था, सर ने भी एक दो पूछा, तो इन्फॉर्मेशन जो आपके पास था आपने टू द पॉइंट बोला। अब नेगेटिव, मेरे को ऐसा लगा था कि आपके दिमाग में कुछ चल रहा है, आप 100% यहाँ पे प्रेजेंट नहीं, ऐसा है? સર મને આમ થઈ જાય છે કે જે હું थोड़ी घबराहट के घबराहट भी, और मेरे को कभी लगता था आप कुछ और सोच रहे हैं, कहीं और हो, यहाँ मेंटली એ 100%। વિચારું છું કે હું જે જવાબ આપું છું એ સાચો हाँ। આપું છું કે નહીં, એ વિચારમાં હું જતો રહું। हाँ बस, અહીંયા ને અહીંયા हाँ तो वो ऐसा लग रहा था, तो ऐसा मत सोचो आप। જી સર देखो क्वेश्चन 1 आया, आपने उसका आंसर दे दिया, क्वेश्चन 1 खत्म એ हो गया। વિચારું છું કે તમે શું મેં વિચારતા છો? જાણીને તમને ઇરિટેટ કર્યા છે, ઇરાદાપૂર્વક તમને ઇરિટેટ કર્યા છે। अब देखो क्वेश्चन 1 का आपने आंसर दे दिया, खत्म हो गया। अब क्वेश्चन 2 पे जाओ, ये मत सोचो क्वेश्चन 1 में क्या किया नहीं किया, अब ये भी मत सोचो कि, તમારો મારા પ્રત્યેનો એટીટ્યુડ શું થઈ ગયો હશે। અમે જાણીને એવું કરીએ છીએ। बट ये मत सोचो ना आप ये सोचो आप अपना बेस्ट परफॉर्म करोगे जितना आपको आता है। देखो जो आपको नहीं आता है वो आप बोल ही नहीं पाएंगे,
कुछ, और इसमें जो आपको आता हो वो भी आप भूल जाते તમને વચ્ચેથી અમે તોડી પાડીએ છીએ કે ચાલો જવાબ આપતા આપતા વચ્ચે ઘૂસી જાય બીજા મેમ્બર जो आपको ઇન્ટેન્શનલ हाँ जो आपको आता है वो आप बोलो जी सर और वो बाकी मत सोचो। तो मेरे को बहुत बार ऐसा लगा, मैं ऐसा कहूँ तो 60-70% आपके इंटरव्यू मुझे ऐसा लगा कि आप कहीं और हैं, मतलब खो गए हैं। तो ऐसा मत रहना, फिर क्या होगा, आप अटेंडिंग भी नहीं रह पाओगे, क्वेश्चन जो पूछा गया आप उसको समझ ही नहीं पाओगे, तो फिर आंसर कैसे कर पाओगे। तो एक ये था। और दूसरा, आप शेव करके जाना आप इंटरव्यू में, और फिर जैसे आप लास्ट में जब निकले तो थैंक यू ग्रीट करके आप निकलना। आते वक्त भी शायद किया था, नहीं किया था? गुड आफ्टरनून करिए। अच्छा किया था ना, ओके फाइन, हाँ तो ग्रीट कर लेना। तो ये है। फिर आपका जो आपने ये कहा इंट्रोडक्शन, तो इंट्रोडक्शन भी आपने अच्छा कहा है। बैडमिंटन के रिकॉर्ड्स वगैरह थोड़ा देख लेना, रिकॉर्ड, उसके प्लेयर्स, ये सब। वो हमने ज़्यादा नहीं किया। सर्विस के बारे में भी नहीं पूछा हमने, थोड़ा और पूछते हैं, जैसे असिस्टेंट कमिश्नर ऑफ सेल टैक्स, ये क्या जॉब प्रोफाइल में आप बहुत पुअर हो। हाँ तो ये आप देखते हैं, बाकी अच्छा है सब बता दीजिए। लुक अच्छा है आपका। सेविंग्स का सेविंग करके जाने की जो बात है वो कर लेना, अगर फिर नहीं तो मेरी तरह रख लो दाढ़ी। सर ये चाले हाँ बिल्कुल बिल्कुल चालेंगे। मनमोहन सिंह नता प्लीज सेव કરીને જવું मनमोहन सिंह नहीं था, अब्दुल कलाम आजाद नता, ये बताए दाढ़ी होती है એવું કશું નથી। Yes, please. તો નોટ નેસેસરી કે પણ જો નથી રાખતા તો પછી ક્લીન શેપ કરી દેજો। સર આ વખતે મને જ ઓડ લાગે છે, કોઈ મારું મોઢું જોવું મને ઓડ લાગે છે કે हाँ तो મારું ઓલરેડી રોજ ગુડ એકચ્યુઅલી પર્સનાલિટીમાં લુક ઓલ્સો ઇઝ એ પાર્ટ। જી સર બરાબર છે, એટલે તમારા વાળ પણ આજે બરાબર નથી, હું એ પણ તમને કહેવાનું છું જી સર કે તમારું વાળનું જે છે ને એ આમ કંઈક અજબ પ્રકારનું લાગે છે કે આમ પછી જેલ લગાવીને જાઓ એવું હોય, પણ વ્યવસ્થિત રીતે જાઓ। मिरर में अपने आप को देख लो, देख कर पीछे હવે દેખ લો। आप भी फ्रेश फील करो। હા ફ્રેશ વાળ। બીજું જે છે ને ઘણી વખતે તમે આમ થઈ જાવ પોસ્ચરમાં, ઘણી વખતે આમ નડ કરો ને તો તમે એક સારો પોસ્ચર અને નોર્મલ પોસ્ચર જરૂર પડે તો તમારે આમ આગળ થવું હોય તો આગળ થાવ, જરૂર પડે તો આમ થોડુંક નોર્મલ બેસો, પણ એવું બિલકુલ સ્કેર કે આમ જ થઈને સ્ટેચ્યુની જેમ એ બધું થોડું એક कॉन्फिडेंट हो गया। હા। અને બીજું અમુક જગ્યાએ છે ને તમે કોન્ફિડન્સ લેક કરી જાવ છો, હું તમારી સામે આર્ગ્યુમેન્ટ કરું છું તો તમે ઢીલા પડી જાવ છો। તમારા આર્ગ્યુમેન્ટ મને કન્વિન્સિંગ હોવા જોઈએ, જે જગ્યાએ લાગે કે મને તમને કોન્ફ્લિક્ટ થાય છે તો ત્યાં તમે ડ્રોપ થઈ જાવ કે ઓકે સર પણ અનનેસેસરી આર્ગ્યુમેન્ટ વધારો નહીં। સર એને સ્ટોપ કરવા માટે શું કરવાનું? કઈ નહીં, એ પૂછે તો એનો જવાબ આપવાનો અથવા टू बेस्ट ऑफ माय नॉलेज दिस इज फाइन, बट आपको ज़्यादा पता होगा, बस खत्म। એમાં હું મને એમ કહી કે એમને નહીં સર ખબર નહીં હોય આમાં મને બહુ ખબર નથી। कभी कभी होता है कि टू जस्टिफाई और आर्गुमेंट हम एडमेंट हो जाते हैं, Adamant जिद्दी हो हो जाते हैं और हम प्रूव करने का કોઈ करते ડિફેન્સ हैं। કરીએ આપણે हाँ तो हाँ। वो मत करना તો कभी। वो नहीं करना। બંને બાજુથી થાય પછી आर्ग्यूमेंट स्ट्रॉन्ग नहीं कहीं कहीं जगह पे आप तो वो थोड़ा स्ट्रॉन्ग कर दो, कन्विंसिंग नहीं हो कहीं સર जगह। મારો અવાજ ઓડિબલ છે? ના ના ઇટ્સ ગુડ। યસ ઓડિબલ જો જે છે તમે નેચરલ છો ધેટ ઇઝ ગુડ, અને જે છે નેચરલ જ રાખો, બરાબર છે। ઠીક છે। મને થોડો મને એવું લાગે છે કે મને નો નો નથિંગ અવાજ કે મારો સંભળાતો નથી। નથિંગ ઇઝ ગુડ। જે છે નેચરલ છે એનાથી વધારે અવાજ ક્યાં તમે વધારે કડાઈમાં કડાઈમાં ટોન્સિલના લીધે મારો અવાજ થ્રો થતો જ નથી સર। અને નહીં કરવાનો, મને છે લાગે જ રાખો, બાકી ઓલ અધરવાઇઝ ઇટ ઇઝ ઓકે। પણ થોડું આ જોબ પ્રોફાઇલ ઉપર થોડું વધારે કામ, સીઆરપીસી ડીવાયએસપી ડીસી આ બધાની જોબ પ્રોફાઇલ, આસિસ્ટન્ટ કમિશનરની જોબ પ્રોફાઇલ, કમિશનરેટ 4 જ છે, બધાય કમિશનરેટમાં પણ કમિશનર નથી હોતા। તો ચોથું કયું? આપણે રાજકોટ અમદાવાદ, બરોડા, રાજકોટ ને સુરત 4 જ કમિશનરેટ છે જ્યાં કમિશનર છે, બાકી બીજા 4 કમિશનરેટ છે પણ ત્યાં નથી। એસપી તો એટલે બધાય કમિશનરેટ ને મોટા જિલ્લા ને એ બધી એટલે જે બ્લફ કરો છો ને તમે ક્લેરિટી હોવી જોઈએ। ને તમને ખબર હોવી જોઈએ, અથવા તો તમે ના પાડી દો કે આઈ ડોન્ટ નો સર। ઓકે સર। તમને 100 જવાબોમાંથી 80 જવાબ નહીં આવડે તો એનાથી કે તમારું એસેસમેન્ટ નેગેટિવ નથી થવાનું, પણ 100 માંથી 20 જવાબો ખોટા આપશો તો એસેસમેન્ટ ખોટું થશે, જી સર। બરાબર? ઓકે, થેન્ક યુ છે ને સર ક્વેશ્ચન